નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દર વર્ષે સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફરવા આવતા હોય છે। ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે। ત્યારે સોમનાથ હાઈવે પર મોટો અકસ્માત થયો છે। અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો। મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે એક ખાનગી કંપનીની બસને રાત્રે 3:35 વાગે થોડીયાળાથી રાજકોટ તરફ જતા અકસ્માત નડ્યો હતો, જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનામાં GJ1480 5757 નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જો કે કોઈ જાનહાનિ નહોતી થઈ, લોકોનો આબાદ બચાવ થયો હતો। તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જો કે અકસ્માતના પગલે હાઈવે પર મોડી રાત્રે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।